ચોટીલામાં ઈ સ્ટેમ્પ મેળવવા માટે લાગે છે સ્ટેમ્પ જરૂરિયાતવાળા લોકોની લાંબી લાઈનો જોવા મળે છે। તો ચોટીલા તાલુકાની વાત કરી રહ્યા છીએ। ચોટીલા તાલુકાની અંદર માત્ર એક જ જગ્યાએ ઈ સ્ટેમ્પ મળતા હોવાથી ઈ સ્ટેમ્પની જરૂરિયાતવાળા લોકોને કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડે છે। ત્યારે લોકોને સોગંદનામા દસ્તાવેજ તેમજ નોન ક્રિમિનલ સર્ટી મેળવવા માટે આવી અલગ અલગ બાબતોમાં સ્ટેમ્પની જરૂરિયાત પડે છે। તો ઈ સ્ટેમ્પ મેળવવા માટે લોકોને અડધો દિવસ સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે। ક્યારેક તો લોકો સ્ટેમ્પ લેવા માટે ઊભા હોય છે ત્યારે રિસેસનો સમય તથા બેંકમાં રોકડ જમા કરાવવા જવાથી તે સમય કેન્દ્ર બંધ રહે છે, જેથી લોકોને બીજે દિવસે સ્ટેમ્પ મળે આવી પણ સ્થિતિ સર્જાય છે। તો હવે લોકોની એવી માંગ છે કે ઈ સ્ટેમ્પ માટે વધુ કેન્દ્ર ફાળવવામાં આવે તો આ સમસ્યાનો હલ થાય અને વધુ સમય સુધી લાંબી લાઈનોમાં ઊભું ના રહેવું પડે। અડધી કલાક શેના માટે? પ્રીમિયમમાં જોઈએ છે। પ્રીમિયમ શું લેવા માટે ઊભા છો? સ્ટેમ્પ કાઢવા। તમે શેના માટે આવ્યા છો? પ્રીમિયરનો દાખલો કઢાવો છો એટલે અહીંયા દાખલો હોય કે શેના માટે? સ્ટેમ્પ કાઢવા। સ્ટેમ્પ ક્યારથી લાઈનમાં ઊભા છો? અડધી કલાક બીજે ક્યાંય સ્ટેમ્પ નથી મળતા? તો અહીંયા સીધું અહીંયા કીધું અહીંયા કરો બીજે ક્યાંય સ્ટેમ્પ નથી મળતો અહીંયા સિવાય? ખબર નહીં। તંત્ર પાસે એવી અપેક્ષા કરી કે 2-3 જગ્યાએ ચોટીલામાં સ્ટેમ્પ મળે તો આ લાઈનમાં ઊભું ન રહેવું પડે? નવી સુવિધા કરવું આવે ને હે? હા, 2-3 જગ્યાએ સ્ટેમ્પ મળે તો આ લોકોને લાઈન તો ઓછી લગાડવી પડે ને। આ ક્રિમિનલ માટે સ્ટેમ્પ લેવી છે તો આટલું લાઈનમાં ઊભું રહેવું પડે છે। કલાકથી ઊભા છે। 1 કલાકથી લાઈનમાં ઊભા? દરરોજ આવી ભીડ થાય। દરરોજ આવી ભીડ થાય? અમુક તો અગાઉ વાર આવી કે રજૂઆત કરી છે ક્યારેક આવા સ્ટેમ્પ બીજે ક્યાંય મળે એવી વ્યવસ્થા થાય? નહીં, એ રજૂઆત તો કામ કરી નથી।